સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલું મહાપ્રભુનગરનું શાંતિ કુંજ બગીચું સ્થાનિક નાગરિકો માટે આરોગ્યપ્રદ અને શાંતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડતું મહત્વનું જાહેર સ્થળ છે. દરરોજ વહેલી સવારે મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, યુવાનો તથા બાળકો અહીં ફરવા, જોગિંગ કરવા અને સ્વાસ્થ્યલક્ષી પ્રવૃત્તિઓ માટે આવે છે. પરંતુ છેલ્લા 2 દિવસથી બગીચામાં તૂટેલી પાઇપલાઇનના કારણે પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ બગીચાની અંદર આવેલી પાણીની પાઇપલાઇન તૂટી જવાથી સતત પાણીનો પ્રવાહ બહાર નીકળી રહ્યો છે. તેના કારણે બગીચાના અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયું છે અને ચાલવાના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ સ્થિતિના કારણે સવારે આવનારા નાગરિકોને જોગિંગ અને વોકિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. પાણી ભરાવાના કારણે માત્ર અસુવિધા જ ઊભી થઈ નથી, પરંતુ સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ વધવા લાગી છે. લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહે તો મચ્છરોનું પ્રજનન વધવાની શક્યતા રહે છે, જેનાથી ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારીઓ ફેલાવાનો ભય ઉભો થાય છે. ઉપરાંત ભીના અને લપસણા રસ્તાઓના કારણે વરિષ્ઠ નાગરિકો તથા બાળકો માટે અકસ્માતનો ખતરો પણ વધે છે. સ્થાનિક રહીશો અને બગીચાનો નિયમિત ઉપયોગ કરતા નાગરિકોએ સંબંધિત મહાનગરપાલિકાના વિભાગને તાત્કાલિક પાઇપલાઇનની મરામત કરી પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવા અપીલ કરી છે. નાગરિકોનું માનવું છે કે જાહેર ઉપયોગના આવા મહત્વના સ્થળોની યોગ્ય જાળવણી થવી જરૂરી છે, જેથી લોકો સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણમાં આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ કરી શકે. તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવશે તો બગીચાની સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થઈ શકશે અને સ્થાનિક નાગરિકોને ફરીથી સુવિધાજનક વાતાવરણ મળી રહેશે. હાલમાં શાંતિકુંજ બગીચામાં સર્જાયેલી આ સ્થિતિ તંત્રની તાત્કાલિક ધ્યાન અને જવાબદારીપૂર્ણ કાર્યવાહીની માંગ કરી રહી છે.